નવસારી મહાનગરપાલિકા અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે નવસારી શહેરના ટાઉન હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત શહેરમાં કાર્યરત સ્વચ્છતાના સિપાહી એવા 150 સફાઈ કર્મચારીઓનું તેમના પરિવારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ હાજર રહ્યા હતા અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અવિરત સેવા આપતા સફાઈ કર્મચારીઓને જ્યારે તેમના પરિવારના સભ્યોની નજર સામે સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે વાતાવરણ ભાવુક અને ગૌરવપૂર્ણ બની ગયું હતું। કોર્પોરેશન બન્યા બાદ આ પ્રકારનો પ્રથમ મોટો સન્માન સમારોહ યોજાતા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મેયર અશોકભાઈ ધોરાજીયા, કમિશનર જયેશ ઉપાધ્યાય, મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપરાંત રાજકીય અને વહીવટી પાંખના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અવિરત સેવા આપતા સફાઈ કર્મચારીઓને જ્યારે તેમના પરિવારના સભ્યોની નજર સામે સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભાવુક અને ગૌરવપૂર્ણ બની ગયું હતું। કોર્પોરેશન બન્યા બાદ આ પ્રકારનો પ્રથમ મોટો સન્માન સમારોહ યોજાતા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નવસારી મહાનગરપાલિકા અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે નવસારી નગરપાલિકામાં એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લોકો આપણે કરેલી ગંદકીને સાફ કરે છે એવા લોકોનું સન્માન કરવું, સ્વાભાવિકપણે એક સરસ ઉદાહરણ મળ્યું કે જ્યારે સફાઈ કર્મી આવે છે ત્યારે એને કચરાવાળા એવું કહેવામાં આવે છે, પરંતુ કચરાવાળા તો આપણા છે। આપણો કચરો લઈ જવા માટે સફાઈ કર્મી આવે છે એટલે સફાઈવાળા છે એવા શબ્દ પ્રયોગ સાથે જ્યારે આજે 150થી વધુ સફાઈ કર્મી ભાઈ બહેનોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું છે। ખરેખર આ સન્માન પણ એમના માટે ઓછું છે એવું ખૂબ જ મહત્ત્વનું એ કામ આ સફાઈ કર્મી ભાઈ બહેનો કરતા હોય છે। હું એમને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને આભાર પણ વ્યક્ત કરું છું। અને દિવ્ય ભાસ્કર અને મહાનગરપાલિકા નવસારી દ્વારા આ એક સરસ લોક ઉપયોગી કામની શરૂઆત થઈ છે। લોકોને આમાંથી પ્રેરણા પણ મળશે, એમને દૃષ્ટિકોણમાં બદલાશે, એટલે ઓછી ગંદકી કરવી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરો એની જાગૃતિ પણ એના કારણે આવશે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સ્વચ્છતા માટે સતત આગ્રહી હોય છે અને એના કારણે આખા દેશમાં જે રીતે અવેરનેસ આવી છે, નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધી હવે કચરો ગમે ત્યાં નાખતા નથી। બાળકો પણ ચોકલેટ ખાઈને રેપર એ ગમે ત્યાં નાખતા નથી। એ પ્રકારની અવેરનેસ બધામાં જ આવી છે। ત્યારે આ અવેરનેસને વધુ આગળ લઈ જઈને જે આ સફાઈ કરવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે એવા સફાઈ કર્મીઓનું સન્માન કરવું એ પણ એક અવેરનેસનો એક મોટો ભાગ છે અને એમના પ્રત્યે જે સંવેદના બતાવી એમનું સન્માન કરવું એ પણ મહત્ત્વનું કાર્ય આજે અહીં પૂર્ણ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।